નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં અત્યારે પ્રાકૃતિક ખેતીનું ચલણ વધી રહ્યું છે. ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે અને ઘણા બધા ખેડૂતો વિચારી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરાય કે કેમ. મિત્રો, આજનો આપણો વિષય છે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધાર્યા છે એમનો પરિચય આપું. શ્રી કેતનભાઈ એસ ઠક્કર, જેઓ મદદનીશ ખેતી નિયામક તરીકે ખેડૂત તાલીમ કેન્દ્ર રાજપીપળા ખાતે ફરજ બજાવે છે, જે આપણને પ્રાકૃતિક ખેતી એટલે શું, એના કયા કયા સિદ્ધાંતો છે, એનું શું મહત્ત્વ છે, આ તમામ પ્રકારની માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર ઠક્કર સાહેબ. નમસ્કાર. પહેલો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક ખેતી એટલે શું અને શા માટે પ્રાકૃતિક ખેતી આપણે અપનાવવી જોઈએ? છેલ્લા ઘણા સમયથી કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિની મોટા પ્રમાણે ઝુંબેશ ઉપાડવામાં આવે છે. એટલે અત્યારના સમયમાં મોટાભાગે બધા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ શબ્દથી તો જાણકાર હશે જ. પ્રાકૃતિક ખેતી એટલે કે છોડને જે જરૂરી વૃદ્ધિ અને વિકાસ માટે જે પોષક તત્વોની જરૂરિયાત પડે છે તથા તેની જે વ્યવસ્થા તે પ્રકૃતિના સિદ્ધાંત અનુસાર પ્રકૃતિને કોઈ પણ ડિસ્ટર્બન્સ કર્યા વિના કુદરત રીતે થાય, જે તે વ્યવસ્થાને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કહેવામાં આવે છે. મોટેભાગે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બજારમાંથી કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવતી નથી, પણ જે દેશી ગાય, એમના ગોબર અને ગૌમૂત્ર તથા આપણી આજુબાજુમાં જે વનસ્પતિઓ હોય એનો ઉપયોગ કરી અને કુદરતી પદ્ધતિ પ્રાકૃતિક પદ્ધતિથી જે કૃષિ કરવામાં આવે છે એને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કહેવામાં આવતું હોય છે. એનું સાહેબ મહત્ત્વ શું? હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગ, અનિયંત્રિત ઉપયોગના કારણે જમીનનું સ્વાસ્થ્ય અને માનવના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો જોવા મળે છે. તો વધારે પડતા રાસાયણિક ખાતરના કારણે જમીન પણ એટલી બધી કઠણને થઈ ગઈ, એના કારણે ઉત્પાદન ઉપર અસર થતી હોય છે અને જંતુનાશક દવાઓના કારણે, એના રેસિડ્યુના કારણે માનવ સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થતી હોય છે. જો એ અટકાવવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાલની તાતી જરૂરિયાત છે. અને ખેતી ખર્ચમાં જે હાલમાં વધારો પણ અનિયંત્રિત વાતાવરણના કારણે વધારો ખેતી ખર્ચમાં કરીએ, એની જગ્યાએ જો આપણે પ્રાકૃતિક કૃષિનો ઉપયોગ કરીશું તો ખેતી ખર્ચમાં પણ ઘટાડો થશે અને પોષણક્ષમ ભાવ પણ ખેડૂત લઈ શકશે. એના માટે હાલમાં પ્રાકૃતિક કૃષિની ખાસ જરૂરિયાત છે. ખૂબ સરસ ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, અત્યારે ઘણા બધા ખેડૂતો આવી ચર્ચા કરતા હોય છે કે સજીવ ખેતી, જૈવિક ખેતી, સેન્દ્રિય ખેતી. તો આ ત્રણ શું છે અને એની સામે પ્રાકૃતિક ખેતી એટલે શું? સજીવ ખેતી અને જે સેન્દ્રિય ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં જે સિમિલારિટી હોય તો એ છે કે બંનેમાંથી એકમાં રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે આ સેન્દ્રિય ખેતી છે એમાં બજારમાંથી જે સેન્દ્રિય ખાતરો, વર્મી કમ્પોસ્ટ, અલગ અલગ પ્રકારના ખોળ તથા બાયોપેસ્ટિસાઇડનો ઉપયોગ આપણા ખેતી પાકો માટે કરવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, ગાયના ગોબર અને ગૌમૂત્ર અને જે આપણી આજુબાજુમાં આવેલ વનસ્પતિ, સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનો સંયોગ કરી અને પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે છે. એટલે પ્રાકૃતિક કૃષિમાં બજારમાંથી કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવતી નથી. જ્યારે આ સેન્દ્રિય ખેતીમાં બજારમાંથી ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવે એટલે ખેતીમાં ખર્ચમાં કોઈ ઘટાડો થતો નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિ કરીએ તો ખેતીમાં ખર્ચમાં ઘણો બધો ઘટાડો થાય અને જમીન અને માનવનું સ્વાસ્થ્ય પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. આ ડિફરન્સ પ્રાકૃતિક કૃષિ અને સેન્દ્રિય કૃષિમાં છે. સાહેબ, સજીવ ખેતી અને જૈવિક ખેતી એટલે એનો થોડો પ્રકાશ પાડશો? સજીવ ખેતીમાં મોટેભાગે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે અને વર્મી કમ્પોસ્ટ, દિવેલી ખોળ, એ બધા ખોળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જૈવિક ખેતી એટલે કે બાયો ફર્ટિલાઇઝર, જે જૈવિક ઘટકોનો ઉપયોગ કરી અને ખાતરો બનાવવામાં આવતું હોય છે, સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરી એનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ અને જૈવિક ખેતી કહેવામાં આવતું હોય છે. ખૂબ સરસ ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, અત્યારે સમગ્ર ગુજરાતમાં આપણે દેશી ગાયનું ખૂબ ચલણ વધી રહ્યું છે અને આપણે એક સ્લોગન છે કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. તો પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું શું મહત્વ? દેશી ગાયને આપણા શાસ્ત્રો અને આપણે બધા પણ દેશી ગાયને માતા તરીકે ઓળખીએ છીએ, કારણ એના ગુણોના કારણે આપણે માતા કહીએ છીએ. અને ડેનમાર્ક જેવા વિકસિત રાષ્ટ્રો તો એવું કહે છે કે ગાયોને આપણે સંભાળીએ છીએ એના કરતાં ગાયો આપણને સંભાળે છે, ગાય આપણને સંભાળે છે એમ કહેવું અતિશયોક્તિભરી નથી. દેશી ગાય આપણને અમૃત જેવું દૂધ, ઘી, માખણ એ તો બધું આપે છે, પણ સાથે સાથે ઘણા ખેડૂતોને એની મૂલ્ય ખબર નથી કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. અને એના જે ગૌમૂત્રમાં અસંખ્ય પ્રકારના તત્વો રહેલા છે જે આપણને કૃષિ પાકોમાં, ખેતીમાં ઘણા બધા ઉપયોગી છે. આ રીતે એક દેશી ગાય આપણી પાસે જો હોય તો એમાંથી 25 થી 30 એકર જમીનમાં આપણે દેશી ગાયના આધારે ખેતી કરી શકીએ છીએ. એટલે દેશી ગાય એ બેઝિક પાયો છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અને બહુ અગત્યતા રહેલી છે. ખૂબ સરસ. ઠક્કર સાહેબ, પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છે તો અમને જાણવાની ખૂબ ઈચ્છા થાય કે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધારસ્તંભ કયા કયા?
જો ખેડૂત મિત્રોને પ્રાકૃતિક કૃષિમાં સંપૂર્ણપણે સફળ થવું હશે તો 5 સિદ્ધાંતો આયામોનો ઉપયોગ કરશે તો હું ખાતરીપૂર્વક કહીશ કે પ્રાકૃતિક કૃષિમાં ખેડૂત સફળ થશે જ. પ્રાકૃતિક કૃષિના મુખ્ય 5 સિદ્ધાંતો છે, 5 આયામો છે. એમાં પ્રથમ જોવા જઈએ તો જીવામૃત અને ઘન જીવામૃત, જે પોષણ વ્યવસ્થાપન માટે જરૂરી છે. બીજું જોવા જઈએ તો બીજામૃત, જેમાં બીજ સંસ્કાર એટલે કે સીડ ટ્રીટમેન્ટ માટે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું વાપસા, કે આપણે જળ વ્યવસ્થાપન માટે વાપસાનો ઉપયોગ થાય છે. પછી આચ્છાદનથી માઇક્રો ક્લાઇમેટ મેનેજમેન્ટ થાય, સૂક્ષ્મ પર્યાવરણનું મેનેજમેન્ટ થાય છે. અને સહજીવન એટલે કે સહજીવી પાકોનું વ્યવસ્થાપન, જે મિશ્ર પાક પદ્ધતિ કહીએ તે પાક મેનેજમેન્ટ માટે એનો ઉપયોગ થાય. આમ 5 આયામોનો સંપૂર્ણપણે ઉપયોગ કરીએ તો આપણે પ્રાકૃતિક કૃષિમાં 100% સફળ થઈ શકીએ છીએ. ખૂબ સરસ ઠક્કર સાહેબ. દર્શક મિત્રો, ઠક્કર સાહેબ આજે આપણને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય ખૂબ જ અગત્યનો છે, પ્રાકૃતિક ખેતીનું મહત્વ, અને માહિતી આપી રહ્યા છે ઠક્કર સાહેબ. આપે જે 5 આયામો કયા એમાં શરૂઆત કરી આપણે ઘન જીવામૃત અને જીવામૃતથી. તો પહેલાં અમને સમજાવો કે જીવામૃત એટલે શું અને ઘન જીવામૃત એટલે શું? જીવામૃત, અમે અગાઉ વાત કરી, આપણે ગાયના ગોબર અને ગૌમૂત્રમાં અસંખ્ય શક્તિ રહેલી છે. જો આપણે ગાયનું ગોબર અને જે ગૌમૂત્ર ડાયરેક્ટ ઉપયોગ કરીએ એની જગ્યાએ આપણે જો જીવામૃત બનાવીએ તો જીવામૃતથી અસંખ્ય જીવાણુની વૃદ્ધિ થતી હોય છે અને આપણા જમીનમાં બહુ અસરકારકતા પેદા કરતા હોય છે. જો આપણે જીવામૃત બનાવવું હોય તો 200 લીટર આપણે જીવામૃત બનાવવું છે તો એક 200 લીટરનું બેરલ લેવાનું, એમાં 180 લીટર જેટલું પાણી લેવાનું, એમાં જે વસ્તુઓની જરૂરિયાત પડે 10 કિલો ગોબર જેટલું તાજું હોય એટલું વધારે સારું, 10 લીટર ગૌમૂત્ર લેવાનું, 1 કિલો દેશી ગોળ લેવાનો, 1 કિલો કોઈપણ કઠોળનો લોટ લેવાનો, 1 મુઠ્ઠી કોઈપણ સેઢાપાળાની જ્યાં રસાયણનો ઉપયોગ થયો ના હોય એવી માટી લેવાની. આ બધી વસ્તુઓની જીવામૃત બનાવવા માટે જરૂર પડતી હોય છે. આપણે જે 180 લીટર પાણી લીધું એમાં એક અલગ પાત્રમાં દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્રનું પ્રવાહી, જેમાં ગઠ્ઠા ના રહે એ રીતે એનું લિક્વિડ ફોર્મ બનાવી આ બધું, અને લોટ છે અને ગોળ છે એનું પ્રવાહી બનાવી આનું મિશ્રણ કરી અને આ જીવામૃતમાં રાખવાનું હોય છે. પછી એને એક સાઈડે આ બેરલ રાખી સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં 2-2 મિનિટ સુધી આપણે એને હલાવવાનું હોય છે, પડ્યું રાખવાનું હોય છે. જો ઉનાળો હોય તો 3 થી 4 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જાય, અને શિયાળો કે ચોમાસું હોય તો થોડા 2 દિવસ વધારે થાય. જ્યારે એની આખી એના ઉપર સફેદ સારી બાજી જાય અને એની અલગ પ્રકારની સ્મેલ આવે ત્યારે સમજવાનું કે આપણું જીવામૃત તૈયાર છે. અને જીવામૃતનો આપણે મેક્સિમમ 7 થી 10 દિવસમાં ઉપયોગ કરીએ તો એનું સારી એવું રિઝલ્ટ, સારું એવી અસરકારકતા મેળવી શકાય છે. આ જીવામૃત જો આપણે પહેલાં ખેડૂતોને ક્લિયર કરવાનું કે જીવામૃત એ કોઈ ખાતર નથી, પણ જીવામૃત એ પોષણ વ્યવસ્થા માટે અગત્યનું છે. કારણ કે જીવામૃતમાં અસંખ્ય 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય. એ આપણે જે સૂક્ષ્મ જીવાણુઓ જીવામૃત બનાવીએ તો દર 20 મિનિટે એનું ડબલિંગ થતું હોય છે, એટલે મલ્ટિપ્લિકેશન થઈને અસંખ્ય જીવાણુઓ, સૂક્ષ્મ જીવાણુ આપણા જમીનમાં જીવામૃતના સ્પ્રે નાખવાથી થાય છે. અને આ જે જીવાણુઓ ખરા એ અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો હોય એ લભ્ય સ્વરૂપમાં ફેરવી આપવાનું કામ કરતા હોય છે. એટલે આ રીતે આપણા જમીનમાં જે જીવામૃતના કારણે અળસિયાની એક્ટિવિટી પણ વધી જાય છે અને જે જરૂરી પોષક તત્વોની આપણા પાકને આ સૂક્ષ્મ જીવાણુ પૂરા પાડતા હોય છે. તો સાહેબ, આ ઘન જીવામૃત એટલે શું? જો કોઈ ખેડૂત પાસે વધારે પડતી જમીન હોય, બધી જગ્યાએ જીવામૃતનો ઉપયોગ કરી શકાય નહીં. ઘણી વખત ઉનાળામાં આપણું ખેતર ખાલી હોય પણ આપણી પાસે ગોબર ગૌમૂત્ર ઉપલબ્ધ છે, તો એવા ખેડૂતોને આપણે 100 ગ્રામ ઘન જીવામૃત બનાવવું છે તો 100 ગ્રામ ગોબર સૂકવી દેવાનું, એનો ભૂક્કો કરી દેવાનો, અને એમાં 10 લીટર જીવામૃતનો સ્પ્રે કરી એને છાંયડામાં પથારી કરીને સૂકવી દેવામાં આવે છે. પછી એનો મિક્સ કરી અને એને 48 કલાક માટે રાખવામાં આવે છે. એ રાખી એનો સરસ ભૂક્કો કરી એના સણના કોથળામાં આપણે ભરી દઈએ તો એનો 1 વર્ષ સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ઘન જીવામૃત એ પ્યોર ખાતર છે. આપણે મોટે ભાગે બધા ખેડૂતો સાણિયું ખાતર વાપરતા હોય છે. સાણિયા ખાતર ખેડૂતોને પણ અનુભવ હશે કે જ્યારે સાણિયું ખાતરનો ઉપયોગ કરે છે ત્યારે અસંખ્ય પ્રકારનું નિંદામણ અને રોગ જીવાતનો ઉપદ્રવ હતો. કારણ કે અત્યારે જે ખાડા કરીને પદ્ધતિ સાણિયું ખાતર બનાવવાની હતી, મજૂરોની અછતના કારણે હવે એવી પદ્ધતિથી સાણિયું ખાતર બનાવતા નથી. એની જગ્યાએ સારું કોવાયેલું જે ખાતર મળતું નથી, એની જગ્યાએ જો આપણે આપણો દેશી ગાયના ગોબરમાંથી
ઘન જીવામૃત બનાવીએ અને એનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન જરૂર હોય ત્યારે પાયામાં જરૂરિયાત હોય અથવા કોઈ ખાતરની જરૂરિયાત હોય ત્યારે એનો ઉપયોગ કરીએ તો જે ઘન જીવામૃતમાં સુસુપ્ત અવસ્થામાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે આપણી જમીનમાં નાખવાથી એ એક્ટિવ થશે અને આપણા જમીનમાં જે જરૂરી પોષક તત્વો એ પૂરા પાડવાનું કાર્ય કરશે. આ રીતે ઘન જીવામૃત પણ બહુ અગત્યનો ઘટક છે. ઠક્કર સાહેબ ખૂબ અગત્યની માહિતી આપી જીવામૃત અને ઘન જીવામૃત. આગળ વધીએ તો બીજામૃત વિશે અમને વાત કરશો. બીજામૃત મોટે ભાગે ખેડૂતો જ્યારે બજારમાંથી કે જે બિયારણ લાવતા હોય છે એમાં સીડ ટ્રીટમેન્ટ આપેલી હોય છે. મોટે ભાગે આપણે રાસાયણિક ખેતીમાં ફંજીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ અને કલ્ચર આમ 3 પ્રકારની FIR પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપતા હોય છે. ફૂગનાશક દવા, કીટકનાશક દવાઓ અને જે જૈવિક ખાતરને આ 3 વસ્તુ અલગ અલગ પદ્ધતિથી સીડ ટ્રીટમેન્ટ આપતા હોય છે. એની જગ્યાએ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતનો ઉપયોગ કરીએ અને બીજ સંસ્કારિત કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે ગોબરમાં ફૂગનાશક તરીકે ગોબર કામ કરે છે, પછી આપણું ગૌમૂત્ર છે એ આપણું ઇન્સેક્ટિસાઇડ તરીકે કામ કરે છે અને એમાં ચૂનો નાખવામાં આવતો હોય છે એ પણ ફૂગનાશક અને આપણા વૃદ્ધિ માટે પણ કામ કરે છે. હવે જો બીજામૃત ખેડૂતોએ બનાવવું હોય, આપણે 100 કિલો બિયારણને પટ આપવો હોય તો 20 લીટર પાણી લઈ એમાં 5 કિલો ગોબર, 5 લીટર ગૌમૂત્ર અને 250 ગ્રામ ચૂનો લેવાનો અને 1 મુઠ્ઠી સેઢા પાળાની કોઈ માટી જ્યાં રસાયણનો ઉપયોગ ના થયો આ બધું મિશ્રણ કરી એના 24 કલાક માટે રાખવાનું. સવાર સાંજ 2 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં એ હલાવવાનું. એના પછી ગાળી અને જે આપણું બિયારણ હોય એના ઉપર સ્પ્રે કરવાથી અને સાયડામાં રાખી અને પછી બીજા દિવસે એને આપણે બિયારણ તરીકે ઉપયોગ કરી શકીએ. જો એમાં કદાચ ધરુનો ઉપયોગ કરવાનો, ધરુને પણ આપણે બીજામૃતમાં 2 મિનિટ માટે 2 સેકન્ડ 5 સેકન્ડ માટે ડબોળી અને પછી એનો ઉપયોગ કરીએ તો આના કારણે શરૂઆતના જે ફૂગજન્ય રોગ અને જે કીટકો એનાથી આપણે એક રસી તરીકે આનો ઉપયોગ આપણે બીજામૃતનો કરીએ કે રોગ પ્રિવેન્શન ઇઝ બેટર દેન કેર, કે રોગ આવે, રોગ જીવાત આવે એને આવતા અટકાવવા માટે, જેમ બાળકો નાના હોય ત્યારે આપણે એને રસી આપતા હોય કોઈ રોગ ના આવે એના માટે, એ રીતે આથી બીજામૃતથી બીજ સંસ્કરિત આપણે આપણા બિયારણને કરીશું તો શરૂઆતની અવસ્થામાં જે રોગ જીવાતનો ઉપદ્રવ થાય એનો આપણે અટકાવી શકીએ. અને એમાં ચૂનાનું જે દ્રાવણ હોય, ચૂનો એમાં કેલ્શિયમ હોય એ વૃદ્ધિ માટે બીજને અંકુરિત કરવા, બીજના ઉગાવવાનું પર્સન્ટેજ પણ વધારતા હોય છે અને ફૂગનાશક તરીકે પણ ઉપયોગ થતો હોય છે. આ રીતે બીજામૃત પણ આપણા બીજને સંસ્કારિત કરવા માટે બહુ અગત્યનું છે. ખૂબ સરસ ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ 3 ઘટકોની આપણે વાત કરી. જી. ચોથું ઘટક છે વાપસા. તો વાપસા વ્યવસ્થાપન એટલે શું? આપણે બધા જાણીએ કે છોડને પાણીની નહીં પણ ભેજની જરૂરિયાત છે. આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, એના કારણે આપણે જમીનમાં એટલું ભેજ રહેતો નથી, એના જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે. પણ જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો એમાં આપણે ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ તો અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાની સંખ્યા વધતી જાય છે. અળસિયા આપણા જમીનમાં ઉપર નીચે આવતા જતા હોય છે એટલે અંદર છિદ્રાળુની સંખ્યા વધતી જાય છે. એના કારણે જે છોડને પોષક તત્વોની જે લેવાની કેપેસિટી વધતી જાય છે. આ રીતે કોઈપણ ખેતી માટે વાપસા પરિસ્થિતિ બહુ અગત્યનું પરિબળ છે છોડનો વિકાસ અને વૃદ્ધિ કરવા માટે. જો આપણે સરસ રીતે આપણે વાપસા આપણા ખેતરમાં પરિસ્થિતિ હશે તો છોડનો વિકાસ અને વૃદ્ધિ બહુ સારી રીતે થશે. આમ પ્રાકૃતિક ખેતીમાં વાપસા પરિસ્થિતિનું કુદરતી રીતે નિર્માણ થાય છે. બીજી ખેતીમાં એટલું બધું નિર્માણ થતું નથી. પ્રાકૃતિક કૃષિનો આ ફાયદો છે કે વાપસા પરિસ્થિતિનું આ કુદરતી રીતે નિર્માણ થતું હોય છે. એ આપણા કૃષિમાં બહુ અગત્યનું છે. ખૂબ સરસ છે ઠક્કર સાહેબ. દર્શક મિત્રો, ઠક્કર સાહેબ આજે આપણને પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય ખૂબ જ અગત્યનો છે, પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ, અને માહિતી આપી રહ્યા છે ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, આગળ વધીએ. આપણે 4 ઘટકોની વાત કરી. આચ્છાદન શબ્દ ખૂબ અગત્યનો છે, તો આચ્છાદન શું છે? આચ્છાદન એટલે જે આપણા જમીનમાં કોઈ છોડના અવશેષો અથવા પાંદડાવાળા જમીન ઉપર ફેલાતા કોઈ પાક હોય એનો ઉપયોગ કરી અને આપણે જમીન જે ઢાંકી રાખવાની જે પ્રક્રિયા એને આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદનના કારણે જમીનમાં જે માઇક્રો મેનેજમેન્ટ, માઇક્રો ક્લાઇમેટ, જે અંદરનું સૂક્ષ્મ વાતાવરણ, જે જમીનનું નીચે 2 ઇંચ અને ઉપરનું એ વાતાવરણનું જળવાઈ રહે છે. છોડને પાણીની જરૂર છે, ભેજની નહીં. તો
આચ્છાદન કરેલું હશે તો ભેજ એટલો બધો રહેશે જમીનમાં, એના કારણે છોડને વધારે પડતો વિકાસ થશે. અને આચ્છાદન કર્યું છે નિંદામણમાં પણ કંટ્રોલ કરી શકશું, કારણ કે નિંદામણને એટલી બધી કોમ્પિટિશન રહેશે નહીં નિંદામણ માટે. એટલે આચ્છાદન પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં આચ્છાદન બી કુદરતી રીતે થતું હોવાથી આપણે આચ્છાદનના કારણે નિંદામણને કંઈ અંકુર એના સૂર્યપ્રકાશ મળશે નહીં, એના કારણે નિંદામણ પણ કંટ્રોલ થશે, કારણ કે નિંદામણ પણ આપણા જમીનમાં ઘણું બધું પાક ઉત્પાદન સામે અસર કરતું હોય છે. આ રીતે આચ્છાદન કરવાથી આપણા પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ઓટોમેટિક ઓટોનોમસ આચ્છાદન થશે. એના કારણે આપણા જમીનનું જે માઇક્રો મેનેજમેન્ટ, માઇક્રો લેવલ ક્લાઇમેટ, જે માઇક્રો ક્લાઇમેટ એ જળવાઈ રહેશે. એના કારણે પાકની વૃદ્ધિ અને ઉત્પાદન ઉપર ઘણી બધી અસર થતી હોય છે. ખૂબ સરસ સાહેબ. તો પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર ખેતી કરી શકાય કે કેમ? પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં કોમ્પિટિશન નહીં પણ કોઓપરેશન પદ્ધતિથી કામ ચાલે, કે સહજીવન એટલે કે સહકારની ભાવનાથી કામ થતું હોય છે. જો અત્યારના વાતાવરણની અનુકૂળતા પણ ખેતીમાં વાતાવરણ પણ બિલકુલ પ્રતિકૂળ થવા માંડ્યું છે. જો ખેડૂત એક જ પાક કરશે એની જગ્યાએ એક જ જમીનમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવશે તો એમાં ખેડૂતને નુકસાન થવાની શક્યતા ઓછી છે. અને મિશ્ર પાક પદ્ધતિમાં મોટે ભાગે કે એક મુખ્ય પાક હોય એ 180 દિવસનો હોય તો જે ગૌણ પાક હોય એનાથી અડધા દિવસ, 60 થી 90 દિવસનો હોય એ રીતે કરી શકાય છે. આ ઉપરાંત મિશ્ર પાક પદ્ધતિ હશે તો એક ગૌણ પાકમાંથી જે આવક થશે, મુખ્ય પાક એનો ખર્ચો નીકળી જશે. આ રીતે મુખ્ય પાકમાં ચોખ્ખો નફો આપણે મેળવી શકીશું. એક પાક કદાચ કોઈ કુદરતી સંજોગોમાં ફેલ જાય તો બીજા પાકમાંથી આપણે પૂરક આવક પણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત કોઈ પણ ભાવમાં બી કોઈ તકલીફ હોય તો પણ 2 પાક 3 પાક કરેલા હશે તો આપણે ભાવ પણ સારી રીતે કોઈ મેનેજ કરી શકીશું. આ ઉપરાંત મિશ્ર પાક પદ્ધતિથી નિંદામણનો પણ ઘણો બધો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ રીતે મિશ્ર પાક પદ્ધતિ પણ પ્રાકૃતિક કૃષિમાં બહુ અગત્યનું ઘટક છે. ઠક્કર સાહેબ, એક અગત્યનો પ્રશ્ન છે અળસિયું. તો આ પ્રાકૃતિક ખેતી આપણે કરતા હોય છે એમાં અળસિયાનું શું મહત્વ? અળસિયા ખેડૂતના મિત્ર તો આપણે બધા કહીએ જ છીએ. અળસિયા ઘણી બધી તાકાત છે, આપણે એનું મૂલ્ય કરી શકીએ તેવું નથી. દેશી અળસિયા એટલી બધી તાકાત છે કે આપણા કૃષિમાં બીજા કંઈ નહીં પણ અળસિયા જેટલા વધારે હશે એટલો આપણને વધારે ફાયદો થશે. દેશી અળસિયા 10 થી 15 ફૂટ નીચે જમીનમાં આવન જાવન કરે છે. એટલે એના કારણે જમીનમાં છિદ્રાઓની સંખ્યા ઘણી બધી વધી જશે. ઘણી જગ્યાએ આપણે જે રાસાયણિક ખાતરોના કારણે જમીન કઠણ થઈ ગઈ છે તો વરસાદનું પાણી ધોવાઈ અને જમીનનું ધોવાણ થતું હોય છે. એની જગ્યાએ જો આપણે અળસિયા હશે આપણી જમીનમાં તો 10 થી 15 ફૂટ સુધી છિદ્રાઓ અને જમીનમાં જગ્યા હશે. એના કારણે આપણું જે વરસાદનું પાણી કે આપણે પિયત આપીશું પાણી બધું નીચે ઉતરશે. એના કારણે જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી બધી વધશે. અને અળસિયા આવન જાવન કરતા હોય છે. જેટલી માટી એ ખાય અને એના જે અઘાર નીકળે એ પણ આપણા છોડને પોષક તત્વો પૂરા પાડતા હોય છે. અળસિયાની સંખ્યા પણ સતત વધતી હોય છે. અને અળસિયા જો જીવામૃત, ઘન જીવામૃતનો આપણે ઉપયોગ કરીએ તો અળસિયાની સંખ્યા એટલી વધે જાય. એના કારણે અળસિયાની બોડીમાંથી જે ઉત્સેચકો નીકળે એ પણ વૃદ્ધિ, ગ્રોથ હોર્મોન તરીકે એનો ઉપયોગ થતો હોય છે. આપણે પ્રાકૃતિક ખેતી કરીશું તો અળસિયાની સંખ્યા ઓટોમેટિક વધશે ને આપણને કૃષિમાં ઘણો બધો ફાયદો થશે. આ રીતે અળસિયા ચોક્કસ ખેડૂતના મિત્ર કહી શકાય. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા બહુ અગત્યનો રોલ ભજવે છે. ઠક્કર સાહેબ, તો પાણીનું વ્યવસ્થાપન આપણે પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે કરી શકીએ? વોટર મેનેજમેન્ટ પ્રાકૃતિક ખેતીમાં આપણે આચ્છાદન કરીએ છીએ અને મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આચ્છાદન કરવાથી જમીનમાં જે ભેજ જળવાઈ રહે છે, કારણ કે બાષ્પીભવન થતું નથી એના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે. અને આપણે જે મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એના કારણે પણ આપણા જમીનમાં જગ્યા ઓછી હોય એટલે ભેજનું પ્રમાણ, ભેજ આપણો એટલો બધો જળવાઈ રહે છે. એના અળસિયા જે ખરા પ્રાકૃતિક ખેતીમાં અળસિયાની સંખ્યા વધવાથી આપણું જે પિયત આપીએ છીએ કાં તો વરસાદનું પાણી પડે છે એ બધું જમીનમાં અંદર ઉતરે છે. એના કારણે જમીનની ભેજ સંગ્રહ શક્તિ એકાએક એટલી બધી વધી જાય છે. અને આ છોડને પાણીની જરૂર નથી, ભેજની જરૂર છે. તો ઓટોમેટિક ભેજ ઉત્પન્ન એટલો બધો થશે તો છોડના વૃદ્ધિ અને વિકાસ માટે આ જે પ્યોર વાતાવરણ પૂરું પડે છે. આ રીતે કુદરતી રીતે આપણે પ્રાકૃતિક ખેતીમાં 50 થી 60% પાણીની બચત થાય છે. આ રીતે પાણી મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ કુદરતી પ્રાકૃતિક ખેતીમાં થતું હોય છે. ઓછું પિયત હોય તો પણ આપણે સારો પાક લઈ શકીએ છીએ. ખૂબ સરસ ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય કે અમે પ્રાકૃતિક ખેતી તો કરીએ પણ પછી વેચાણનું શું? તો વેચાણ વ્યવસ્થા માટે ખેડૂતો શું કરી શકે? અત્યારે પ્રાકૃતિક ખેતી કરતા મોટા ભાગના ખેડૂતોના વેચાણનો પ્રશ્ન થતો નથી, કારણ કે અત્યારે ઘણી બધી અલગ અલગ તાલીમો, પછી અલગ અલગ મેળા, અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવતા હોય છે વારાફરતી. અત્યારે APMC જે માર્કેટ હમણાં છેલ્લા 1 મહિનામાં દરેક મ્યુનિસિપાલિટીમાં એક પ્રાકૃતિક હાટ પણ ઉજવવામાં આવી.
અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મોટે ભાગના પ્રાકૃતિક ખેડૂતો કરતાના દરેક જિલ્લાના ગ્રુપ છે, રાજ્યના ગ્રુપ છે, તો સોશિયલ મીડિયા દ્વારા જે એનો ઉપયોગ કરી પણ પોતાનું વેચાણ કરતા હોય છે. અને હાલમાં જે આપણું મનુષ્ય, આપણા લોકો પણ સ્વાસ્થ્ય પ્રત્યે એટલા જાગૃત થયા છે તો સામેથી ડિમાન્ડ કરતા હોય છે. એકવાર જો એમને ખબર પડી કે આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે તો સામેથી દૂરથી પણ ગામડામાં જઈ લેતા હોય છે. એટલે આ રીતે પ્રાકૃતિક ખેતી કરતા અને જે પેદાશ છે એના વેચાણ માટે કોઈ ખેડૂતને એટલો બધો પ્રોબ્લેમ આવતો નહીં, અને સાથે મૂલ્યવર્ધન પણ કરતા હોય છે. અમુક ખેડૂતો મરચું કરતા હોય, હળદર કરતા હોય, તેનો પાવડર બનાવી અને ડાયરેક્ટ માર્કેટમાં ના વેચતા, ડાયરેક્ટ કસ્ટમરને વેચતા હોય છે. અને હાલમાં જેમ ફેમિલી ડૉક્ટર હોય એવી રીતે ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ પણ ચાલુ થયો છે કે ડાયરેક્ટ ખેડૂતનો એક નક્કી ફાર્મર છે દરેક પરિવારનો, જે પરિવારનો એ આખા વર્ષ દરમિયાન જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે એ પૂરી પાડતા હોય છે. આ રીતે ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ પણ છે. અને આ રીતે ઘણા બધા પ્રયાસો કૃષિ ખાતા દ્વારા પણ આ માર્કેટિંગ અને મેનેજમેન્ટ, બજાર વ્યવસ્થાપન માટે થતા હોય છે. એટલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ભવિષ્યમાં અને આજે પણ કોઈ એના વેચાણ માટે કોઈ પ્રશ્ન ઊભો થાય એવી શક્યતા નથી, કારણ કે હાલમાં માનવ સ્વાસ્થ્ય જાળવવું પણ જરૂરી છે. એટલે લોકો પણ જાગૃત થયા છે કે આ બાબતે કે ક્યાં આપણને રસાયણ વિનાનો ખોરાક મળે, રસાયણ વિનાનું ઉત્પાદન મળે તો લોકો પણ શોધતા આવે છે. આ રીતે પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત પોતે સ્વાવલંબી બનશે. અને એવું કહેવાય ને કે ગામડાની આવક જે શહેરમાં જતી હતી એની જગ્યાએ શહેરની આવક હવે ગામડામાં આવતી થશે જો ખેડૂત પોતે પ્રાકૃતિક ખેતી કરતો થશે તો. ખૂબ સરસ વાત કરી ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, અંતમાં આપ ગુજરાતના ખેડૂતોને શું સંદેશ આપશો? દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે અત્યારના સમયમાં જમીનનું સ્વાસ્થ્ય જાળવવું પણ અગત્યનું છે, માનવનું સ્વાસ્થ્ય જાળવવું પણ અગત્યનું છે. ખેડૂત એ જગતનો તાજ છે. કોઈ પણ ફેક્ટરી એવી નથી કે એક દાણાના 100 દાણા કરી શકે. એ ખેડૂત એના ખેતરમાં જ કરી શકશે. અને આપણે જમીનનું જો સ્વાસ્થ્ય જાળવીશું તો આપણે ખેતી સારી રીતે કરી શકીશું. તો દરેક ખેડૂતોને મારી ખાસ વિનંતી કે આપણી જમીનમાં, પૂરી જમીનમાં આપણે પ્રાકૃતિક ખેતી શરૂ ના કરીએ, પણ આપણા જમીનમાંથી 25% ભાગમાં 1 એકર, અડધા એકર, 2 એકરથી આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ. અને ખાસ વિનંતી કે પ્રાકૃતિક ખેતીના બધા આયામોનો ઉપયોગ કરીએ તો ચોક્કસ ખેડૂત સફળ જશે. અને આમાં કોઈ શંકા નથી કે ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં સફળ નહીં જાય, પણ બધા આયામોનો ઉપયોગ કરે અને શરૂઆત એકવાર કરવી પડશે. અને કૃષિ ખાતું પણ બધી મદદ કરવા માટે તૈયાર. કોઈ પણ જાણકારી લેવી હોય, કોઈ પણ મદદ માટે કૃષિ ખાતું હંમેશા તૈયાર હોય છે. ખૂબ સરસ ઠક્કર સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી. એ બદલ દૂરદર્શન વતી અને તમામ ખેડૂતો વતી આપનો આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, જોયું શ્રી કે.એસ. ઠક્કર સાહેબ, મદદનીશ ખેતી નિયામક, ખેડૂત તાલીમ કેન્દ્ર, નર્મદા જિલ્લો, રાજપીપળાથી આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને આપણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું શું મહત્વ છે એની ખૂબ જ મહત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.